Hello guys. Stay active, stay positive, and of course, stay tuned with my channel. I, Mansi Kakkar, heartily welcome you all to my YouTube channel. Okay guys, તો વિડીયોની ટેગલાઇન જોઈને જ તમને ખબર પડી ગઈ હશે. વિડીયોનું નેમ જ છે અતિની ગતિ ના હોય. યસ, એટલે ઓવર એક્સેસ. યસ, કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પ્રોડક્ટ હોય, કોઈ પણ સપ્લિમેન્ટ હોય, કોઈ પણ વસ્તુ હોય, ઓવરડોઝ એક્સેસ એમાઉન્ટમાં જો એ તમારા બોડીની અંદર કે તમારી સ્કિનની અંદર જાય તો ઓફકોર્સ એના સાઈડ ઇફેક્ટ્સ આવે ને આવે જ. હા, મેં ઘણા લોકોને આ વસ્તુ કરતા જોયા છે, તો મને ફટાફટ યાદ આવ્યું કે આ માહિતી તો મારે મારા યુટ્યુબ ફેમિલી મેમ્બર સાથે શેર કરવી જ જોઈએ. તમે ઘણીવાર સાંભળેલું હશે, ઘણા લોકોને જોયા હશે કે સપ્લિમેન્ટ્સના ઓવરડોઝ યુઝ કરે છે. યસ, તમે તમારા નજીકના લોકોમાં બી આ વસ્તુ કરતા જોયા જ હશે કે લોકો મેડિસિન્સનો ઓવર યુઝ કરે છે. યસ, કંઈક સાંભળ્યું નહીં કે બસ ફટાફટ એ વસ્તુઓ લેવાની ચાલુ કરી દીધી. બટ કોઈ પણ વસ્તુ તમે લ્યો, કોઈ પણ પ્રોડક્ટ તમે યુઝ કરો, કોઈ પણ વસ્તુ તમે ખાઓ, કોઈ પણ સપ્લિમેન્ટ તમે ચાલુ કરો, તો ફર્સ્ટ ઓફ ઓલ તો પહેલાં તમારે તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ. જો તમારા ડૉક્ટર તમને હા પાડે તો જ તમારે કોઈ પણ મેડિસિન કે કોઈ પણ સપ્લિમેન્ટ સ્ટાર્ટ કરવું જોઈએ. બીજું છે, મેં અત્યાર સુધી તમને ભરપૂર પ્રમાણમાં નોલેજ આપી કે વાઇટામિન સી શું છે, વાઇટામિન સી કેટલું યુઝફુલ છે, વાઇટામિન સીના બેનિફિટ્સ કેટલા છે. પણ સિટ્રસ ફ્રૂટ્સમાં તમને વાઇટામિન સી આરામથી મળી રહેશે. પણ હવે તમને એ પણ જણાવી દઉં કે ઓવર એમાઉન્ટ ઓફ વાઇટામિન સી કેન ઓલ્સો લીડ મેની પ્રોબ્લેમ્સ. કોઈ પણ સારામાં સારી વસ્તુ પણ હોય, પણ ઓવર યુઝ કરશો તો એ તો તમને ફાયદાકારક નહીં જ રહે. જેને કહેવાય ને, ઉનાળામાં તો સોને પે સુહાગા જેવું હોય છે વાઇટામિન સી. જો ઓવર એમાઉન્ટમાં તમે વાઇટામિન સી લઈ લ્યો છો તો તમને સ્ટમક એક થઈ શકે છે, મતલબ કે પેટમાં દુખાવો થઈ શકે છે, ક્યારેક તમને ડાયરિયાની તકલીફ પણ થઈ શકે છે. યસ, ઝાડા ઉલટીની સમસ્યા પણ બની રહે છે. પ્લસ હૃદયના રોગની પણ ઘણી બધી સમસ્યાઓ સર્જી શકે છે અગર તમે વાઇટામિન સીનો ઓવર યુઝ કરો છો. ખૂબ જ મહત્વની આ ઇન્ફોર્મેશન છે. કોઈ પણ વસ્તુ હોય, કોઈ પણ પ્રોડક્ટ હોય, કોઈ પણ ક્યારેય ઓવર લિમિટ જો એ વસ્તુ જાય તો એ નુકસાનકારક જ સાબિત થાય છે. વાઇટામિન સી નું મેઇન કામ હોય છે એ આપણા બોડીની અંદર રહેલા આયરનનું એબ્ઝોર્પ્શન પ્રોપરલી કરી આપે છે. યસ, એટલે જ તમે સાંભળેલું હશે કે જ્યારે બી ડોક્ટર તમને કોઈ પણ આયરનની ટેબ્લેટ આપે છે તો સાથોસાથ તમને લીંબુ પાણી પીવાનું પણ કહે છે, કેમ કે આયરનના એબ્ઝોર્પ્શન માટે વાઇટામિન સી ખૂબ જ મહત્વકારક હોય છે. એટલે જ્યારે બી આયરનની ડેફિશિયન્સી ક્રિએટ થાય યા તો વાઇટામિન સીની તમે કોઈ પણ સપ્લિમેન્ટ લેતા હોય તો ત્યારે તમને ડોક્ટર ચા કે કોફી પીવાની સાથે ના જ પાડશે, કેમ કે એ વિરુદ્ધ અસર કરે. વાઇટામિન સી ના ઓવરડોઝથી આ સમસ્યા ઉપરાંત સાંધાઓના દુખાવો, ક્યારેક બોન્સમાં સ્વેલિંગ આવી જવી, તેના માટે એ વાઇટામિન સી ના ઓવરડોઝના લીધે થાય છે. તો મહેરબાની કરીને વાઇટામિન સી ઉપયોગી છે, બધાને ખબર છે, પણ ઓવર લિમિટમાં વાઇટામિન સી ના લેતા. બસ આજના માટે એટલું જ. ને આ વિડીયો મહત્વપૂર્ણ લાગ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરો, વિડીયોને લાઇક શેર એન્ડ કમેન્ટ કરતા રહો, એન્ડ ભરપૂર પ્રમાણમાં પાણી પીતા રહો, કેમ કે ઉનાળો છે. સ્ટે હેપી, સ્ટે હાઇડ્રેટેડ એન્ડ સ્ટે ટ્યુન વિથ માય ચેનલ. બાય, લવ યુ ઓલ.